પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સાથે મુલાકાત. બંને મહાનુભાવો વચ્ચે આર્થિક, વેપાર અને જીઓપોલિટિકલ મુદ્દે વાતચીત થવાની સંભાવના. વેન્સે નવી દિલ્હીના અક્ષરધામ મંદિરમાં કરી પૂજા અર્ચના. આજના સમયમાં લેવાયેલા નીતિ નિર્ણયો આવનારા 1000 વર્ષોના ભાવિને આપશે આકાર. 17મા સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, ભારત સુશાસન, પારદર્શિકતા અને સંશોધન ક્ષેત્રે નવા માપદંડ કરી રહ્યું છે સર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 3 નવા ફોજદારી કાયદાની અમલવારી બાબતે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય સાથે કરી સમીક્ષા બેઠક. કહ્યું, કાયદાનો સચોટ અને અસરકારક રીતે અમલ કરવો જરૂરી. પોલીસ દળોની તૈયારી અને તાલીમની જરૂરિયાત પર મૂક્યો ભાર. નક્સલવાદને નાબૂદ કરવાની દિશામાં સુરક્ષા દળોને મળી વધુ એક સફળતા. ઝારખંડના બોકારોમાં કુખ્યાત લીડર સહિત 8 માઓવાદીઓ ઠાર. તો છત્તીસગઢનું સુકમા જિલ્લાનું સાઠી ગામ નક્સલવાદથી મુક્ત થનારું રાજ્યનું પ્રથમ ગામ બન્યું. વિદેશની ધરતી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ફરી એકવાર બફાટ. ચૂંટણી પંચની નીતિ અને નિષ્પક્ષતા પર ઉઠાવ્યા સવાલ. ભાજપનું આક્રમક વલણ. કહ્યું, વિદેશની ધરતી પર દેશની છબી ખરડવાનો કરાયો પ્રયાસ. ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો આજથી શુભારંભ. ચણા માટે 3.36 લાખ અને રાયડા માટે 1.18 લાખથી વધુ ખેડૂતોએ કરાવી ઓનલાઈન નોંધણી. ચણા માટે પ્રતિ ક્વિન્ટલ 5,650 રૂપિયા તો રાયડા માટે પ્રતિ ક્વિન્ટલ 5,950 રૂપિયા ટેકાનો ભાવ નિર્ધારિત. રાજ્યના યુવાઓ સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા મહત્વાકાંક્ષી ક્ષેત્રોમાં લઈ શકશે તાલીમ. કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સનું કરાયું લોન્ચિંગ. આઈટીઆઈ, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે 40 જેટલા ઓનલાઈન અને હાઇબ્રિડ કોર્સ થશે ઉપલબ્ધ. કેથોલિક ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન. 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ. કહ્યું, કરુણા અને વિનમ્રતાના પ્રતીક રૂપે કરાશે યાદ. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ રહેલ આઈપીએલની મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આમને સામને. કોલકાતાએ ટોસ જીતીને પસંદ કરી ફિલ્ડિંગ. ઓપનિંગ બેટ્સમેન ગિલ અને સાઈ સુદર્શનની અર્ધશતક.